હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શક્કરપારા। આ શક્કરપારા એકદમ ખસ્તા બનીને તૈયાર થશે અને મોઢામાં મૂકતા જ ભૂકો થઈ જાય તેવા શક્કરપારા બનીને તૈયાર થશે। શક્કરપારા બનાવવા માટે સૌ પહેલાં આપણે તેનું માપ જોઈ લઈશું। તો અહીં મેં 1 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। આપણે ટોટલ 2 કપ મેંદાનો લોટ લેવાનો છે। ત્યારબાદ અડધો કપ ખાંડ અને તે 1/4 કપ જેટલું આપણે ઘી ગરમ કરીને લેશું અને હાફ કપ જેટલું આપણે દૂધ લેવાનું છે અને 5 ચમચી જેટલો બેકિંગ પાવડર લેશું। હવે મેંદાના લોટને આ રીતે કોઈ વાસણ લઈ અને ચારી લેશું। આ રીતે મેં અહીં 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે। ટોટલ આ 200 ગ્રામ મેંદો છે। 200 ગ્રામ મેંદાની સામે આપણે 100 ગ્રામ ખાંડ એડ કરીશું। હવે અડધા કપ દૂધને આ રીતે એક પેનમાં ગરમ કરી લેશું। માપમાં જોશું તો આ 100 ml દૂધ છે। દૂધમાં ઉભરો આવી જાય ત્યારબાદ આપણે માપીને રાખેલી ખાંડ એડ કરી દેશું। 200 ગ્રામ લોટની સામે મેં અહીં 100 ગ્રામ ખાંડ લીધેલી છે। આપણે લોટની અડધી જ ખાંડ નાખવાની છે અને ખાંડનું અડધું જ ઘી એડ કરીશું। એકદમ સહેલું માપ છે ફ્રેન્ડ્સ। હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળતા રહેશું। 2 મિનિટ માટે આ રીતે સતત હાથ હલાવી અને દૂધને ઉકાળી લેવાનું। 2 મિનિટ બાદ આપણી ખાંડ બધી જ ઓગળી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને સાઈડમાં રાખી દેશું અને હવે આપણે લોટ બાંધી લેશું। તેના માટે આપણે ચારેલો લોટ એક વાસણમાં લઈ લેશું અને તેમાં આપણે માપીને રાખેલું ઘી અને બેકિંગ પાવડર એડ કરી દેશું। હવે હાથની મદદથી આ રીતે આપણે લોટમાં મોણ દઈ દેશું। અહીં આપણે મુઠ્ઠી પડે એવું લોટમાં મોણ દેવાનું છે। અને મોણમાં આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે। શક્કરપારા તરવામાં આપણે તેલનો ઉપયોગ ભલે કરીએ પણ મોણ દેવામાં આપણે ઘીથી જ બનાવવાના છે અને આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ દઈ દેવાનું છે। હવે આપણે ખાંડવાળું દૂધ જે ગરમ કરીને રાખેલું હતું એ એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે। અહીં આપણે એકી સાથે દૂધ એડ કરી દેવાનું નથી। 1 ચમચો દૂધ એડ કરતું જવાનું છે અને જે પ્રમાણે દૂધ જોશે એ પ્રમાણે આપણે લઈ અને લોટ બાંધી લેવાનો છે। અહીં 2 ચમચા જેટલું દૂધ પહેલાં એડ કરેલું છે। થોડું લોટમાં દૂધ ઓછું લાગે છે તો ફરી પાછું આપણે 1 ચમચા જેટલું દૂધ એડ કરીશું। અહીં આપણે અડધા જ કપ દૂધનો ઉપયોગ કરેલો છે। ગરમ કરતી વખતે મેં અહીં અડધો જ કપ દૂધ લીધેલું હતું। એટલું દૂધ અહીં આપણે જોઈ ગયું છે। ફક્ત 2 ચમચી જેટલું દૂધ વધેલું છે। હવે આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। હવે તેને થોડી વાર માટે રેસ્ટ માટે રાખી દેશું। થોડી વાર પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે। હવે આ લોટમાંથી આપણે આ રીતના લુવા વાળીને તૈયાર કરી લેશું। 2 3 4 જે પ્રમાણે લુવા વળે એ પ્રમાણે આ રીતના લુવા વાળી લેવાના। હવે એક લુવો લઈ અને પાટલા ઉપર તેને આ રીતે આપણે પીટી લેશું। આ રીતે લોટને મસળી લેવાથી આપણે તે વણવામાં ખૂબ જ સહેલો પડશે। હવે આ રીતનું ગુંડલું બનાવી અને તેને વણી લેવાનું છે। પાટલાની સાઈઝના આપણે વણીને તૈયાર કરી લેશું। હવે એક ચાકુની મદદથી આપણે શક્કરપારામાં ચારેય સાઈડમાં જે વાંકાચૂકો ભાગ છે તેને આ રીતે ચીરો પાડી અને અલગ કરી દેશું અને આને આપણે ફરી પાછો વણવામાં ઉપયોગ કરી લેવાનો છે। હવે આ રીતે નાના મોટી જે સાઈઝના તમારે શક્કરપારા બનાવવો હોય એ સાઈઝના ચાકા પાડી લેવાના। બધી જ રીતે આ જ રીતે આપણે બધા શક્કરપારામાં ચાકા પાડી લીધા છે। હવે તેને પ્લેટમાં લઈ લેશું। આ સાઈઝના શક્કરપારા બનાવીને તૈયાર કરવાના છે। એકદમ જાડા પણ નહીં અને એકદમ પતલા પણ નહીં। હવે આ જ રીતે આપણે બધા શક્કરપારા વણીને તૈયાર કરી લેવાના છે। મેં અહીં બધા જ શક્કરપારા આ રીતે વણીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ એક કઢાઈમાં આપણે શક્કરપારા તળવા માટે તેલ ગરમ કરીશું। થોડી વાર પછી થોડું શક્કરપારું તોડી અને આ રીતે તેલમાં એડ કરીશું। આ રીતે ધીરે ધીરે ઉપર આવે એટલે આપણું તેલ તૈયાર છે। હવે આપણે તેને મીડિયમ તાપ ઉપર જ તળી લેવાના છે। તેલમાં જેટલા શક્કરપારા આવે એટલા આપણે એડ કરી દેવાના છે। જેટલા છૂટા છૂટા સમય એટલા જ શક્કરપારા એડ કરવાના છે। એકબીજા સાથે ચોટે એટલા શક્કરપારા એડ કરવાના નથી। શક્કરપારાને આપણે એકદમ મીડિયમ તાપ ઉપર જ તળવાના છે, નહીંતર અંદરથી એકદમ કાચા રહી જશે। હવે જેટલા શક્કરપારા સમાણા એટલા આપણે અહીં એડ કરી દીધા છે। હવે મીડિયમ તાપ ઉપર અને 5 થી 10 મિનિટ સુધી તળી લેવાના છે। ઓછામાં ઓછું આપણે 8 થી 10 મિનિટનો સમય લાગશે। હવે શક્કરપારાને આપણે 5 થી 7 મિનિટ સુધી મીડિયમ તાપ ઉપર આ રીતે તળી લેવાના છે। શક્કરપારાને વચ્ચે વચ્ચે આ રીતે પલટાવતું જવાનું છે। જે સાઈડ શક્કરપારા તળાતા જાય એ સાઈડ તેને ફેરવી નાખવાના છે। 5 થી 7 મિનિટનો સમય લાગશે આપને।
હાઈ ફ્લેમ ઉપર શક્કરપારાને તળવાના નથી, નહીંતર વચમાંથી શક્કરપારા કાચા રહી જશે. ફ્રેન્ડ્સ, એકવાર આ રીતે તમે શક્કરપારાને દૂધ સાથે તૈયાર કરીને જરૂરથી ટ્રાય કરજો. આ શક્કરપારા ખસ્તા તો બનશે જ, પરંતુ મોઢામાં મૂકતા જ સરસ ભૂકો થઈ જશે. અને આ શક્કરપારાને તમે 8 થી 10 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે આપણા શક્કરપારા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આ જ રીતે મીડિયમ તાપ ઉપર જ મેં 5 થી 7 મિનિટ સુધી શક્કરપારાને તળીને એકદમ ગોલ્ડન કલરના કરેલા છે. આ જ રીતે આપણે શક્કરપારાને તળીને તૈયાર કરવાના છે. હવે બધા જ શક્કરપારાને આ રીતે આપણે કાઢી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. મેં અહીં બધા જ શક્કરપારાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. હવે તમે જોઈ શકશો કે આપણા શક્કરપારા કેટલા સરસ બનીને તૈયાર થયા છે. હાથની મદદથી આ રીતે તોડીશું તો તરત જ ભૂકો થઈ જશે અને અંદર પણ એકદમ લેયરવાળા શક્કરપારા બનીને તૈયાર થયા છે. ફ્રેન્ડ્સ, આ દિવાળી પર આ શક્કરપારાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.